સીધું એ આટલા મારી જગ્યા આવે આટલા પથરા જો બાઈકો વાળાનો ત્રાસ છે બાઈકો વાળાનો ઘરમાં ઓગણામ ચાલશી ગાલશી બાઈક જમીનના બાપોનું હોય ને હા ઓગણામ ગાલશી સરપંચ હો પડતા નહીં પાછા મધુજી ત્યાં તો તું બોલતો છે જેવડો નહીં મસૂર જીતે તારા બાપાએ શીખવાડી જ નહીં કોઈ કાકો તો શું તારો બાપે મને કોઈ દાડો મસૂરજી કઈ નહીં બોલાવતો મસૂર કાકા કઈ બોલાવો ગગડી પાડ્યા વગર કેટલા લોબા થો હું હા હું તો 6 ફૂટ જ લોબો આ ઘર જોયું તમારું ચોકણ ચોકણ છે 30 ફૂટ આ ભૂ આ તો થઈ ગયું અને ઓય ઉધી લોબા જાવ અરજી બરજી આલે ને તો બધું ભોદીને કાઢ લે ઘરમાં બધું એટલે ઓગણું મારું છે નેકળવા દઉં છું ને એ મહત્વનું હોય તમને તો રોડ કોઈના બાપનો નથી બરોબર અને આયા પપુરા આ દે નાખવાનું કરો આમાં આખું બધું હા બધું યા એટલે પણ તારા તું મરી તું ઓઢો છે તારા છો બધું જોવાનું આવે છે ના તો રસ્તો મારો છે હું તો આટલા લોબુ કરવાનું જ છું આટલા સુધી તો મારો હક છે મારા બાપ દાદા નો હક છે હોય તો અલે આ હોય 4 લારીઓ ને કરતી હતી એટલે 4 હરંગ કોને એટલે 4 લારીઓ ને કરતી હતી ને તો 7 લારીઓ ને કરતી હતી 7 લારીઓ ને આ જગ્યા તારા બાઈક ને એટલી જગ્યા તો સર પણ ના થવાનું હોય આટલું બધું લોબું નહીં નહીં તમારા બાપાનું બધું આખા ગોમે બતાવ્યું એ નહીં કેવા જતા ને એટલે ગોમમાં કોઈને 5 ફૂટ નો ઓગણો નહીં 5 ફૂટ નો ઓગણ જોઈ આવે જઈને ગોમમાં આ તો પોચું ભાડો એક દબાની વાતો કરો તમે બીજું કોઈ નહીં ગગડી બરોબર અરજી આલ દે ને આ બધું આ ટ્રેક્ટર નું બેક્ટર બધું ઘર મગાડવું પડે તારથી જે થાય કરી લેજે જા હારું હેડો જા હારું એટલે મારા શ્રાપ લાગશે ને તું અઢો મરતા જોવું ને બહુ ગમંડા ને જા તો જાય બહુ ગમંડ છે ને તને કોક બિલાઈ ભીખે તું મરી જાય જા તારી ખાતરી બધું આવી ગયા વેલા દારૂ બગાડવા ચોક હા એટલે હું એ ચો મૂકી દઉં એક રસ્તો તો બંધ જ કરવાનું છે બધું બતાવવાનું જ છે તારે હોવ જીરોબા ઓ જીરોબા રાખો બોલ ઓમા અલ્યા બોલ શું કરવાનું ચમ હું મંદિર નું કોમ પડી રહ્યું એનું કરવાનું એ તો હવે ભેગા થઈ કોઈ એક કરશું આપડે તો તમે સભ્ય હો તમારે કેવું પડે બધું તમે બીજોની આછાઈ બે રહ્યો ચાલે એટલે આ સભ્ય એકલો જોડો થઈને મથી નાખશે બધું નહીં. કોક તો ગામ નું આબુ જો કે મંદિર નું ટેકો કરાવે એવું એકો તો બધા કરાવી મજૂરી આલ લેતો એ તો આપણને મજૂર કરી દેવાનો આપડે પેલો જૂનો હિસાબ નહીં એનો હિસાબ કરી દો અને વધતું ઘટતું હોય ને તો બીજો ઉઘરાણી નાખે એ વાત સાચી એટલે કહું રાતે મીટિંગ કરવાની ને મારા બાપાએ કીધું રાતે મીટિંગ કરવાની ત્યાં આવજો મંદિરે તારા બાપાએ કીધું ઓવો હારું બરોબર અને બીજા 2-3 જણો લેતા આવજો પેલા આ બાજુ આ સાઈડ હા, એ તો બધું લેતા હે પણ તમારે મેલામ તું કહી દેજે એ તો કહી દે હું ચિંતા ના કરતા આવી જજો અને હિસાબ કરી રાખજો અત્યારે નવરા હોય તો હિસાબ તો હમણાં હાલ જ કરીને જ આવ્યો હજી હિસાબ કરીને લઈને લખીને બધું લઈને આવ્યો સારું બરોબર હા હા રાખજે તાનો હા આ તો ગમે તે થાય એ હિસાબ આપી જ દેવો એ જીવમ ને ખબર પડે ને વ્યવહાર ચીમ રખાયો અને કીધું તું લે હાલ તું કદી રૂપિયો ના ગોય અને વચ્ચે આવી જશે તો પૈસા ખાઈ જાય તો મોટો ખાઈ જાય અરે ખાવા તો બે અહીંયા મજૂરી થી ઘર તોણી બોધ્યો તો રમ ના પૈસા તોણી બોધ્યો ખાઈ જાય આખો તારી હિસાબ આપી દેવો જીજે કાકા ને બધો તો રાખ્યો કેટલા રહેવું હું આવ્યો તને ચારનો વેચ્યો બધો કેવા હાથે કઈ ના બધો ને જગસીબાન કીધું બરાબર જીવરામબાન કીધું બરાબર ગીદાબાન કીધું અને આ ગીધા કાકા નતું કહેવાનું ચમ ના કેવાય ભાઈ એને કાલ ઉઠીને ના કહે કે મને કીધું નહીં નો નથી આમ એટલો ચોય બે પોથરીઓ પીને આવી જાય છે ને તેવું કે છે આખી લવારી તળી નાખશે ભાઈ નવું બાકી મેળવાની બે આપું અરે હો ભરકાટ નહીં કોઈ નહીં રહેતો એ આપણને ના પાડતા હું ને ભાઈ ના પાડતા એ હા મનાથી હવે આબાજે જે આબા હોય તો આવતા હોય તો પીને ઊંઘી જાય તો ઊંઘી જાય તો એ તો લગભગ તો નહીં જ આવી બેન કે ખાસ જીવરોમ ને કહેવાનું કીધું ને હા બસ બીજાની એ ચાલશે જીવરોમ ને ખાસ કહેવાતું અને બીજું નું ચોપડો પડ્યો ને લઈને આવજે હંગાતું
સારું હું કીધું સારું અને મને કીધું કે હિસાબ કરી દેજો બાકી હા, બસ. બધું કઈ આવ્યું આખા ગામ વચ્ચે તારા બાપાનું કે ખાઈ ગયા પડશે લે આપડે તો કે રૂપિયો કાઢો ના નહીં ખાધ્યું તો કોઈ સકા ઇન્દમ કોઈ બધા અને હું કહું હા. જાવા મેકે મને યાદ તો કરે તો જાતો લે કે ખોડો વધારે પડી ગઈ ચાલશે ચા વધારે મળશે તો પી લેવું આપડે હા હા જા ઓ વાંધો નહીં આજ રાતે જોતા નહીં અને લઈ લઉં આજો તો નીતિન નો આબાદ ને એક વાર કાગળિયો કરવા જવું પડશે બોલો સરપંચ સાહેબ બોલો. ભાઈ બસ આ ઘર બાદ થતો હતો. એ બધી વાત તો બરોબર, અમે જોવા જતા હોય તમને સરપંચ અમે ખોટા બનાવ ચાલી તો એ ચમ પપ્પુ અમે હું સારું કામ નહીં કર્યું શું કર્યું? જો ખબર હા. રાત્રે અજવાળા રાતમાં હેઠતા ને હા. તે સોપલા લાઈટો ના ખાઈ બરાબર. પાછા પછી ગટર લાઈનો ના ખાઈ પાછા પછી જો પોણી નતું પોકતું ને હા એ પોણી ને વ્યવસ્થા કરીએ ને even પોણી પાતા કરી નાખ્યા અમે બરાબર. બીજું હા હું સારું નહીં કર્યું કયો એક કોમ રહી જાય છે, હું રહી જાય એમ તો કે દબાણ હટાવો. પપ્પુ એ તો મારું કામ નહીં દબાણ હટાવવાનું તને કનું કોમ? સરપંચ નું કોમ નહીં તો તને હું મારું કોમ છે? ખબર પપ્પુ જે સભ્યો હોય ને હા. એરા અરજી આલે ને હા. એનું કોમ હો. હા મારા સભ્ય તો જીવરામ છે. આ તો જીવરામ ને કયો તા ને જીવરામ ને તમારે પકડવાના હતા ને એ તા મંગી હતી. હા અમન ના કે એ તો કાં અરજી લખાય પોત 10 માણસો હોય ને હા. એ અરજી લખાય પછી માર જોડે આવો આમ મને તો બીજું કોઈ નહીં, આ મસૂરીઓ છે ને હા ઈનું દબાણ જ નડે. અમારા મેલામાં સૌથી વધારે દબાણ ઈને કરીએ 30 ફૂટ આપણું રોકીને બેઠો. એ તો વાત સાચી છે પપ્પુ અને અત્યારે હું આવતો હતો ને હમણાં તે આમ કે પથરા આગળ નાખે. એ તો મસ- હું બધું આ 30 ફૂટ બઠાયું હું હજી શું કરવાનું તમારે? હું મોહળમ લઈ જવાનું બધું? એ મસૂરી ઠેઠથી જેવું હોય. બધા દબાણ ઠેઠથી બરાબર. આખા ગામનો એરો વિચાર કે બધા કરીને દબાણ જો એક વસ્તુ આપી દો, તમે સરપંચ તમને તો કોઈ કહેવાય નહીં. મારા આગળ જે ઈવડે ઘમંડ કર્યો ને મારા આગળ એ હું તોડી ના નાખું. જો અરજી આલીને બધું અંદર ઘરમાં ના કરાવું ટ્રેક્ટર ને બેક્ટર તો મને કહેજો. હા તો કોઈ વાંધો નહીં તું તાર તમે તમારી રીતે કરી દો તા ને હું અત્યારે જીવરામ જોડે જ જાઉં છું. આ જીવરામ જોઈ જતા હો તા આપણે સીટ લેવા દે કમ્પ્લીટ ના જતું રે નકરું તો આવી ગયું જીવરામબા હા બાપુ બોલ હું જ્યાં છોકરો જીવરામ મસ્ત હવા હા હા આવું કરો લીટા ચમ કરો અલ્યા એ બધી વાત જાવે હા હું ગોવામાં હા બધા બોલ પૂછ્યું કે તારે દવા તમે બોલું છે તમે સમજાવો ને અલ્યા સભ્ય શું કર તને ખબર નથી મારી વાત દબાણ હતા અરજી આલવા આવ્યો હું તમારી જોડે. અત્યારે અરજી તો પોલીસ સ્ટેશનમાં જા હું તો સભ્ય હું પોલીસ વાળો છું જો મજાક ના કરશો, હું અત્યારે મજાક ના મૂડમાં નહીં ને કે આ બધા ચકા ભૂઈ પડશે. ના આ તમને કહી દઉં. હા તે એક કામ કર સરપંચ જોડી જા જઈને આવ્યો શું કહી તે એ જીવરામ જોડે મોકલો કે જો તમારા સભ્ય જોડે અલ્યા કે સભ્ય હું કરે તો સરપંચ અરજી લખે સભ્ય. એવું હોય પણ એક કામ કર મારા ને હા અત્યારે મીન આવે એવું નહીં કેમ ખબર તાર હું લખવું પડે હું અરજી લખું કે જે પેલા મેં તો જો પછી લાવું આપણે બે હા અને બીજા 3 જણા ઉભા કરી નાખે હા અને 5 જણા સહીઓ કરીને આ મસૂરિયાનું જેટલું દબાણ ને હા એ બધું હટાવવાનું 30 ફૂટ ઓગણું પોળું કરીને બેઠો. અને ના હું કોઈ ના બોલો હા. પણ હું ઈથી નીકળ્યો ને તે આજ તો હું રૂબરૂ પાડી ગયો. પથરા લઈને રોડ ઉપર પથરા લઈને રોડ ઉપર એવું હોય તાણ તો મેં ખાલી એટલું કીધું મૂકું દબાણ કીધું આ યાર આ બધું ના કરજો. હા, તમે આટલું બધું પોળું કરીને બેઠા હોય તો તમારે શું જરૂર કીધું? રોડ ઉપર ચો નાખવાના આવું બધા? એ વાત સાચી તે મને કે તારે જે કરવું હોય કરી લે, હું અમને તેમ ને મૂકો એટલે હવે દાદાજી? હોવા તો પણ લડાઈ ના કરે તાર કેમ ના કરે? બસ થઈને બેઠા હોય તો કરવું જ પડે કે. હા તો તું એક કામ કર હા. જો હાલ આપણે બે આવું બધું કરશું હા. ને, બધું લોબું થઈ જાય હા. પછી કોમ કર અત્યારે તું હે હા. ને છેદુજી જોઈ જાય અરજી ફાઇનલ લખવાની જો તો હું કહી દઉં. જો સાંભળ અરજી તો હું લખી દઉં હા. પણ મારે એકલાનું કોઈ માન્ય ના રાખે
આમ સેદુજી આગળ 2 માણસ મોટા આવે ને હા. તો ખબર હું આવું તું આવી એટલે 4 પાંચ જણાની માણસ સહી થાય. હા એટલે તું હે ને સેદુજી જા કઈ જાય એક વખત બોલો જવું હાલ જ હાલ જ જા જલ્દી જા ભૂલ થાય નહીં બરોબર તય કરવા તૈયાર જ હો. થાય તો આ રીરી ને મસૂરજી ના નહીં તમારા બોડામ પાછળ સારું જા જા ને એક તો તું બુડા જલ્દી જા જલ્દી હો તૈયાર હું હાલ જ જઈને આવું. હાલ જ લ્યો તારી ઓય હું સ્ટોર રૂમ બનાવું અને પેલો પપ્પુ ઓય મસૂરિયાની અરજી લઈને આવ્યો અમારે કરવાનું હું હમણાં આઈડી અરજી હાલ દે ને આવતા ને આવતા તો મારા આઈડી આમ હું દબંગ કરું ને એ જતું એ એક કોમ કરતા શેરડીજી ફોન કરવા દે એટલે સમજાઈ દો એવો ફોન કરું ને એવો પાછું ચોપડો લઈને આવી જજે માથે રે હો ઈચ્છા જતો ના પાછું ચોય ઓ ના જીવનો ઘડી ઘડી કઈ જઈએ આપણો ભાઈ એ ના થઈ એમ જોયું મનમાં આ બાજુ જીવરો અમને અને ફોન કરી કરી મને કેસી બધું એ ના જાતે કરી એક બધું હા જોયા હતું. અરે આવતો તો વન એમ કેવાય સેદુર કાકા ઉભારો પગમાં બાઈક લાઈન કોઈ વન મારવાની જરૂર નહીં બીજું કોઈ બીજું કોઈ નહીં બાઈક લાવી મને ખબર હે આ નાખી દે ખોટા 2 લાખ રૂપિયા બીજું કોઈ કોઈ ધંધો નાખ્યો હોત તો બીજું બીજું કોઈ નહીં હું તો મારી વાત આમ ભજો કગડી પાડ્યા વગર હા બોલો આપો જો દબણ હટાવવાનું હો. કરવું. જીવનને વાત કરીને આવ્યો અરજી લખવાની છે બરાબર મસૂરીઓ છે ને હા. કંટાળ્યો હું હવે નથી. પેલા તો હે ને પપ્પુ એક વસ્તુ કહું હા મોનથી બોલતો છે નહીં બોલવું. હું નહીં બોલવું જીવરામ નો ફોન આવ્યો મારા ઉપર હવાળોનો 70 જગ્યાએ ધક્કા ખાધા નહીં. હવાળોનો કંટાળી ગયા આ તાપ થઈ ગયું તમન મોન આલું એટલું ઓછું હો. વાત સાચી તારી જીવરામ નો મારા ઉપર ઓ જીવરામ પાન જતું ને તાણ હું તે જીવરામ નો ફોન આવ્યો મારા ઉપર તે હું બધું તને સમજાવું છું સમજાવ હું સમજાવું આપડે આખા ગામમાં દબાણ સમજે તું એ તો સજ તારા ઘેરથી નીકળશે ને જેસીબી તો મારા ઘર સુધી આવશે જે હશે ને જતું રહેશે બરોબર સમજ્યું અને હાલ આપણે લીધું મંદિરનું કામ હા એટલે ઈમોન વિખવાત પે છે ને તો મંદિરનું કામ આપણું ઉભું રહેશે યાર એટલે અકાઉ પૂરે તો પેલાનું કઢાવો દબણ પેલું દબણ આપણે હટાવશું પણ પેલા મંદિરનું કામ પૂરું થવા દે જેવું મંદિરનું કામ પૂરું થાય તું જીવરામ બરોબર ગીધો જક્ષીભાઈ બધા ભેગા થઈને આપણે અરજી આપી દઈશું મહિનામાં પૂરું થઈ જશે ને અરે પૂરું થવા જ જો આમાં તને બે ભાગ પડી જાય જીવરામ નો ભાગ આખો અલગ પડી જાય હા. એમાં તું આવી જાય બરાબર હા અને મસૂરિયા ઈવાનો ભાગ અલગ પડી જાય તો આપણે ઉઘરાણું ઊભું થઈ જાય એચામાં મત તો નહીં તું એ વાત સાચી પાછી મંદિરનું ઉઘરાણું હા એટલે આપણે આવું કરવાનું નહીં અને તું આ બધી જફા મેલે ને તો જ મંદિરનું કામ ચાલુ રહે સમજ્યો તું હા તો એટલે તો હાલ બોલ્યા વગર નોકરી ધંધે જતો હોત જા હું જાઉં છું ઈકણ મંદિરે આવું જીવરામ ને બધ હા તે યોન બધી વાત હું કરી લઈ કશો વાંધો નહીં. અને તું આ બધું મોડી વાર છે આટલાઈ શું કીધું ભૂલી જજે આ તો પટી ગયું એમાં હું અરે જીવરામ કે મોનતો નહીં આ તો તાન પટી જાય બધું